નમસ્કાર મિત્રો, મેષ રાશિના લોકો હવે 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી એટલે કે એપ્રિલ મહિનાના આ 7 દિવસોમાં તમને એક મોટો ખજાનો મળશે. હા મિત્રો, જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. તમારા જીવનના બધા દુઃખ, પીડા, મુશ્કેલીઓ અને કષ્ટો આ 7 દિવસોમાં દૂર થઈ જશે. 7 દિવસનો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. ફક્ત ભાગ્યશાળી લોકો જ આજનો વિડિયો જોઈ શકશે. આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી વિડિયો છે. કારણ કે મિત્રો, આ વખતે 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી એટલે કે આ 7 દિવસોમાં આ દિવસો તમારા માટે ખૂબ જ ખુશહાલ રહેવાના છે. આ 7 દિવસોમાં તમને ચોક્કસપણે નાણાકીય લાભ અને મોટી સફળતા મળશે. આ સમય કેવો રહેશે? તમને પૈસા કમાવવાની તક ક્યાંથી મળશે? કયા ક્ષેત્રમાં તમને કયા મોટા સારા સમાચાર મળશે તે અમે તમને વિડીયોમાં જણાવીશું. 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી એટલે કે આ 7 દિવસો માટે અમે આ વિડિયો દ્વારા તમારા માટે સંપૂર્ણ અને 100% સચોટ જન્માક્ષર અને તમારી રાશિની મહત્વપૂર્ણ આગાહીઓ બનાવવા જઈ રહ્યા છીએ. આ 7 દિવસોમાં તમને કયા ક્ષેત્રમાં સફળતા મળશે? તમારા માટે નફાકારક પરિસ્થિતિઓ આવશે. તમારે કયા ક્ષેત્રોમાં સાવચેતી રાખવી પડશે? તમારું પ્રેમ જીવન, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, નોકરી, નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે? અમે દરેક ક્ષેત્રની વિગતવાર ચર્ચા કરીશું અને વિડિયોના અંતે અમે તમને આ સમયનો લાભ લેવાના ઉપાયો પણ જણાવીશું. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે. આખો વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. વિડિયો આગળ શરૂ કરો. સૌપ્રથમ તેને લાઈક કરો. જય માં લક્ષ્મી ટિપ્પણી વિભાગમાં લવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ કે તે તમારા માટે કેવું રહેશે. આ સમય 10 એપ્રિલથી 16 એપ્રિલ એટલે કે આ 7 દિવસોનો રહેશે. ચાલો જાણીએ. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે આ વખતે 10 એપ્રિલથી 16 એપ્રિલ એટલે કે આ 7 દિવસો. બીજા શબ્દોમાં કહીએ તો, આ સમય દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ધનથી ભરેલો રહેશે. કારણ કે મિત્રો, હવે આ 10 દિવસોમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે એવા યોગો બન્યા છે, જેના કારણે તમને ચોક્કસ ધન મળશે. તમને મોટો આર્થિક લાભ મળવાનો છે. આ 7 દિવસોમાં તમારા જીવનના જે પણ દુઃખ, પીડા, મુશ્કેલીઓ અને કષ્ટ હશે તે જાતે જ દૂર થઈ જશે. મતલબ કે લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર વરસશે. આ 7 દિવસોમાં કેટલાક એવા યોગ છે, કેટલાક એવા શુભ સંયોગો છે, ગ્રહોમાં કોઈ મોટો ફેરફાર થવાનો છે જેના કારણે તમારા પક્ષમાં ભાગ્ય આવશે. અચાનક તમારું ભાગ્ય ચમકશે. આ 7 દિવસોમાં તમે પોતે અનુભવશો કે તમારા પર કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ છે. તમે જે પણ કાર્ય કરશો તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. થોડી મહેનતથી જ તમને લાભ મળશે. તમારું કાર્ય પૂર્ણ થશે. કારણ કે દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે. આ 7 દિવસોમાં 10 એપ્રિલથી 16 એપ્રિલ સુધી આ 7 દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે. તમારા માટે આ ખૂબ જ સારો સમય છે. હા મિત્રો, આ 7 દિવસના સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. મિત્રો, જે કાર્ય પૂર્ણ ન થવાનો ડર હતો તે આ 7 દિવસોમાં સરળતાથી અને તમારી જરૂરિયાતોને અનુરૂપ ઉકેલવામાં આવશે. તમે આ સમય દરમિયાન નવા કપડાં અને ઘરેણાં પણ ખરીદી શકો છો.
આ સમય દરમિયાન તમારું નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. હા, મિત્રો, આ 7 દિવસ દરમિયાન નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે. તમારા માટે સિદ્ધિની શક્યતાઓ સર્જાશે. નજીકના સંબંધીઓનો સહયોગ તમને આ 7 દિવસોમાં આગળ વધવામાં મદદ કરશે. ઉપરાંત, આ સમયે તમારી અંગત બાબતો કોઈની સાથે શેર ન કરો. જો તમે ગુપ્ત રીતે કામ કરશો તો તમને આશીર્વાદ અને સફળતા મળશે. આ સમય દરમિયાન તમને ક્યાંકથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ 7 દિવસો દરમિયાન તમારા વડીલોના આશીર્વાદ તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે. આ સમય ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન તમે નજીકની કોઈ મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ કરી શકો છો અને મનોરંજન સંબંધિત કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવશે, જે તમને ખૂબ ખુશ રાખશે. જો તમે કોઈ મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલાં વાસ્તુ નિયમોનું પરીક્ષણ કરાવવું શ્રેષ્ઠ રહેશે. તે જ સમયે, તમને એવું પણ લાગશે કે તમારા જે પણ પૈસા ક્યાંક અટકી ગયા હતા અથવા અટકી ગયા હતા, તે તમને આ 7 દિવસમાં મળી જશે. તમારા નાના પ્રયાસથી તમને આ સમયે તે પૈસાનો થોડો ભાગ ચોક્કસ મળશે, તેથી પ્રયાસ કરતા રહો. જ્યાં પણ તમારા પૈસા અટકી ગયા છે, ત્યાં એવા પૈસા અટકી ગયા છે જેની તમને અપેક્ષા નહોતી, તમને તે પૈસા મળશે. પરંતુ પ્રયાસ કરતા રહો, અને આ 7 દિવસો દરમિયાન, તમે ઘરે કોઈ શુભ પ્રસંગનું આયોજન કરી શકો છો. તમારા બાળકો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ શોધવાથી તમારી ચિંતાઓ ઓછી થશે. કોઈ પણ સારી રીતે વિચારીને લીધેલો નિર્ણય તમને ભવિષ્યમાં નોંધપાત્ર લાભ લાવશે. તમે એ પણ જોશો કે આ 7 દિવસો દરમિયાન તમારા ઉત્સાહ અને કામ પ્રત્યેનો જુસ્સો તમને જબરદસ્ત સફળતા અપાવશે. આ સમય તમને સફળતા અપાવશે. તેથી, તમારા પ્રયત્નોમાં અચકાશો નહીં. તમે રસપ્રદ અને માહિતીપ્રદ સાહિત્ય વાંચવામાં થોડો સમય વિતાવી શકો છો. એવી પણ શક્યતા છે કે તમારા માટે સંબંધિત કાર્ય પૂર્ણ થશે. 7 દિવસનો આ સમયગાળો પૈસાના પ્રવાહ માટે ખૂબ જ સારો સમય રહેશે. આ સમય દરમિયાન તમારા માટે પૈસા કમાવવાની શક્યતા રહેશે. નાણાકીય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે, ઘરમાં સુધારા કરતી વખતે વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરવું તમારા માટે યોગ્ય રહેશે. ઉપરાંત, તમે જે પણ કાર્ય કરો છો, તે વિચારપૂર્વક કરો. તમારે કોઈની સામે બડાઈ ન મારવી જોઈએ કે તમે આ કાર્ય કરી રહ્યા છો અથવા તમારે આ કાર્ય કરવું પડશે. તમારે જે પણ કરવાનું છે તે ગુપ્ત રીતે કરો. જો તમે તેમને તે બતાવશો તો જ તમને ફાયદો થશે, નહીંતર તમારા કેટલાક રહસ્યો લીક થઈ શકે છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારે સાવચેત રહેવું પડશે, સતર્ક રહેવું પડશે અને સાવચેતી રૂપે, તમારે આ 7 દિવસો દરમિયાન કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે. સૌપ્રથમ, ક્યારેક વધુ પડતા વિચારને કારણે તણાવ પેદા થઈ શકે છે. તેથી, વધુ પડતું વિચારશો નહીં અને તમારા મનમાં નકારાત્મક વિચારો ન લાવશો. અને તમારે આ સમયે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે તમારા ગુસ્સાને થોડું કાબૂમાં રાખવું પડશે. તમારે તમારી વાણીમાં સાવધાની રાખવી પડશે. તમારે મીઠાશ કેળવવાની જરૂર છે. નહીં તો, તમારો ગુસ્સો અને શંકાશીલ સ્વભાવ તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તે વસ્તુઓને બગાડી શકે છે જેમ તે થઈ રહી છે. તેથી, આ 7 દિવસો દરમિયાન સકારાત્મક માનસિકતા જાળવી રાખો અને વધુ સાવધાની રાખો.
તમારા વિચારો, તમારા ગુસ્સા અને તમે જે કંઈ પણ કરી રહ્યા છો તે ખાનગી રાખો. આ 7 દિવસો દરમિયાન તમારે આ એકમાત્ર સાવધાની રાખવાની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ સમય દરમિયાન તમને નોંધપાત્ર લાભ થશે. હવે, ચાલો તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ, અથવા આ 7 દિવસો દરમિયાન તે કેવું રહેશે. તમારા જીવનસાથી પાસેથી સલાહ લેવી ફાયદાકારક રહેશે. તમારા સંબંધોમાં મધુરતા આવશે, અને તમારા પ્રેમ સંબંધો પણ આગળ વધશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરો છો, તો ચોક્કસ તે પ્રેમ સંબંધ ટૂંક સમયમાં લગ્નમાં ફેરવાશે. આ તમારા પ્રેમ સંબંધોને મજબૂત બનાવવાનો સમય છે, અને નિસંતાન યુગલોને બાળક થવાના સારા સમાચાર મળવાના છે. કેટલાક લોકો પિકનિક, રમતગમત વગેરે માટે ક્યાંક બહાર પણ જઈ શકે છે અથવા તમે કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો. આ સમયે પરિવાર સાથે મુલાકાતની યોજના બનાવવામાં આવશે. ક્યાંક ફરવા માટે, તમે રાત્રિભોજન માટે બહાર જઈ શકો છો, જેનો અર્થ છે કે આ સમય મોજ મસ્તી અને આનંદમાં પસાર થવાનો છે. તમે તમારા પરિવાર સાથે ગમે તેટલા વ્યસ્ત હોવ, છતાં પણ તમે તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો. આ 7 દિવસનો સમયગાળો ખૂબ જ આનંદપ્રદ રહેશે. અને એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે આ સમય દરમિયાન, કોઈ બહારના વ્યક્તિને દખલ ન કરવા દો. નહીંતર, કોઈ પણ બહારના વ્યક્તિ તમારા પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે. તેથી કોઈ પણ દખલ ટાળવાનો પ્રયાસ કરો. કોઈ પણ અંગત બાબતોમાં અથવા પરિવારના સભ્યો સાથેના કોઈપણ મતભેદ અથવા સહકારના અભાવમાં બહારના લોકોને દખલ ન કરવા દો. પરસ્પર સહયોગ અને પરસ્પર માધ્યમથી તેનું નિરાકરણ લાવો. બહારના લોકોને દખલ ન કરવા દો. તે તમારા માટે સારું રહેશે. જો આપણે તમારા વ્યવસાય, તમારી કારકિર્દી, નોકરી, નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ, તો સૌપ્રથમ, આ સમયે વ્યવસાય ખૂબ સારો રહેશે. તમને આ 7 દિવસોમાં નિકાસ આયાત સંબંધિત વ્યવસાયોમાં મોટી સફળતા મળશે અને તમે વ્યવસાયમાં તમારી આસપાસના લોકો સાથેની સ્પર્ધાઓમાં જીત મેળવશો. તે પુષ્ટિ થયેલ છે, તો મહેનતથી ડરશો નહીં. જો તમે તમારા વ્યવસાયને આગળ વધારવાનું વિચારી રહ્યા છો, તો તેને આગળ ધપાવો. આ સમયે, તમારા માટે દિવસ કરતાં બમણી અને રાત કરતાં 4 ગણી ઝડપથી પ્રગતિ થવાની શક્યતા છે. જો તમે તમારા કાર્યને વિસ્તૃત કરવા માંગતા હો, તો તેને વિસ્તૃત કરો. તમે અને જેમનો ખોરાક, વસ્ત્રો, કલા જગત, સૌંદર્ય પ્રસાધનો, ઝવેરાત, સંદેશાવ્યવહાર આધારિત કાર્ય સંબંધિત વ્યવસાય છે તેઓ આ 7 દિવસોમાં મોટો નફો મેળવશો અને તે જ સમયે, તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા કાર્યસ્થળ પર પણ મોટો નફો મેળવશો. હવે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ. જે લોકો કામ કરે છે તેઓએ તેમના કામમાં થોડું સાવધ રહેવું જોઈએ. તમારે તમારા લોકોને કોની પાસેથી રાખવા જોઈએ? તમારી સાથે રહેલા લોકો સાથે કોઈ રહસ્યો શેર ન કરો કારણ કે આ સમયે તમારી વિરુદ્ધ કોઈ કાવતરું થઈ શકે છે. પરંતુ તમારા બોસ, તમારા ઉચ્ચ અધિકારી તમારી મહેનત જોઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તમારા માટે પ્રમોશનની શક્યતાઓ હશે. જે લોકો તમને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓ તેમ કરી શકશે નહીં પરંતુ તમારે તેમનાથી સાવધ રહેવું જોઈએ. તમે તમારી જાતને ઓળખી જશો. સામાન્ય રીતે બધા જાણે છે કે કોણ કોઈના કલ્યાણમાં રસ ધરાવે છે અને કોણ નથી. તેથી તમારે તેમનાથી સાવધ રહેવું જોઈએ. માર્ગ દ્વારા,
આ 7 દિવસોમાં નોકરી કરતા લોકોએ પણ સાવધ રહેવું જોઈએ. તમને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે. તે નોકરીમાં પ્રમોશન સાથે સંબંધિત હોઈ શકે છે. તમને પગાર વધારો અથવા સારું પ્રોત્સાહન મળી શકે છે. જે લોકો નોકરી કરે છે તેઓ ખૂબ ખુશ થશે. વ્યવસાયમાં સારા નફાની શક્યતા છે. નોકરી કરનારાઓ માટે આ સારો સમય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે, અને જેઓ તેમના કારકિર્દીમાં કંઈક સારું પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીત મેળવશો. કેટલાક લોકો સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહ્યા છે. સરકારી કે ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા લોકોને પણ આ સમય દરમિયાન અપાર સફળતા મળશે. તમને તમારી નોકરી સંબંધિત સારા સમાચાર ચોક્કસ મળશે. તમને ઇચ્છિત નોકરી મળશે. આ 7 દિવસ દરમિયાન તમે જાતે જ જોઈ લો. મિલકત સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે. તમારા માટે મોટી મિલકતનો સોદો શક્ય છે. આ સમય દરમિયાન તમને નોંધપાત્ર નાણાકીય લાભનો અનુભવ થશે. તો મિત્રો, આ સમય ખૂબ જ અનુકૂળ છે. આ સમયનો લાભ લો, અને જે વિદ્યાર્થીઓ છે અને અભ્યાસ કરી રહ્યા છે તેઓ તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ખંતથી અભ્યાસ કરો. તમારા અભ્યાસ સાથે સમાધાન ન કરો. ઓનલાઈન સોશિયલ મીડિયા પર ખોટી રીતે તમારો સમય બગાડો નહીં. તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરો. આ સમય દરમિયાન તમે ચોક્કસપણે તમારા અભ્યાસમાં મોટી સફળતા મેળવશો. તેથી, આ સમય ખૂબ જ શક્તિશાળી અને ભાગ્યશાળી છે. તમારે આ સમયનો લાભ લેવો જોઈએ. તેથી, વ્યવસાય, નોકરી, કારકિર્દી અને તમારી નાણાકીય પરિસ્થિતિના દૃષ્ટિકોણથી, આ 7 દિવસનો સમયગાળો ખૂબ જ સારો છે. બિલકુલ ચિંતા કરશો નહીં. હવે, જો આપણે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ, તો તમારે આ 7 દિવસો દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. જ્યારે તમારે હંમેશા તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, ત્યારે હવે તેનાથી પણ વધુ ધ્યાન આપો, કારણ કે બદલાતું હવામાન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. હવામાન બદલાઈ રહ્યું છે, તેથી તેનાથી પોતાને બચાવો. આયુર્વેદિક ઉત્પાદનોનું સેવન કરો. સરળતાથી સુપાચ્ય ખોરાક લો. સકારાત્મક વિચારસરણી જાળવી રાખો અને દૈનિક યોગ અને પ્રાણાયામને તમારી દિનચર્યામાં સામેલ કરો. આનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. તમારી વિચારસરણી સકારાત્મક રહેશે, અને તમે દરેક ક્ષેત્રમાં ખંતથી કામ કરી શકશો. તેથી જીવનને સારી રીતે જીવો. સકારાત્મક વિચારો, અને કોઈના વિશે નકારાત્મક ન વિચારો. સમય, સંપૂર્ણ લાભ લો. હવે ચાલો ઉપાય વિશે વાત કરીએ. આ 7 દિવસ દરમિયાન તમારા માટે કયો ઉપાય યોગ્ય રહેશે? તો મિત્રો, તમે કોઈપણ એક દિવસે એક ઉપાય અજમાવી શકો છો. આ 7 દિવસના સમયગાળા દરમિયાન, દિવસમાં એક ઉપાય અજમાવી જુઓ. આ ઉપાય ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે? તમે બજારમાંથી 4 આખી ગાય લાવો છો. સફેદ ગાય. આ દરેક ગાય પર હળદર લગાવો. 4 ગાય પર હળદરનો તિલક લગાવો. અને આ પછી, આ ગાયોને પીળા કપડામાં મૂકો અને 4 ગાંઠ બાંધો. એક નાનો પોટલો બનશે, અને તમારા ઘરનો મુખ્ય દરવાજો. ઘરના મુખ્ય દરવાજાના ચારેય ખૂણા પરના દરવાજાના ચોકઠાને સ્પર્શ કરો અને તેને વહેતા પાણીમાં વહેવા દો. ઓમ ધનાય નમઃ મંત્ર યાદ રાખતા તેને વહેતા પાણીમાં વહેવા દો.
3 વખત ઓમ ધનાય નમઃ ઓમ ધનાય નમઃ ઓમ ધનાય નમઃ જાપ કરો, પછી તેને જવા દો. જીવનમાં ધન મેળવવાના જાપ ઉત્પન્ન થશે. જીવનમાંથી સમસ્યાઓ તરત જ સમાપ્ત થઈ જશે. તમામ પ્રકારના દુઃખ, પીડા, મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થઈ જશે. તમને તમારા જીવનમાં લાભ મળવા લાગશે. પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે અને જો પરિવારમાં કોઈ પણ પ્રકારનું દુઃખ રહેશે તો તે પણ દૂર થઈ જશે. તે દૂર થશે. શાંતિનું વાતાવરણ પ્રવર્તશે. તમારા જીવનમાં ધન, ખુશી અને સમૃદ્ધિ રહેશે. પગલાં લો. તે ખૂબ જ ફાયદાકારક છે. તમને ચોક્કસ ફાયદો થશે. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા કે મુશ્કેલીઓ હોય તો અમને ટિપ્પણી કરો. અમે ચોક્કસપણે તેના ઉકેલો વિડિયોઝ દ્વારા શેર કરીશું. તો આગામી વખતે આવી જ મહત્વપૂર્ણ જન્માક્ષર વિડિયો સાથે મળીશું. આભાર.